અંગ્રેજીમાં કાળ શીખતા પહેલાં અને કાળ શીખ્યા પછી વાક્યમાં સહેજ પણ ભૂલ ના કરવી હોય તો આપણી પાસે પૂર્વ તૈયારી કેટલી હોવી જોઈએ, પહેલાં તૈયારી કેટલી હોવી જોઈએ? તો મારા મત પ્રમાણે, મારા અનુભવ પ્રમાણે એક તો આપણી પાસે અઢળક સ્પેલિંગ્સ હોવા જોઈએ. એ સ્પેલિંગ્સ કાં તો નાઉન હોય, કાં તો વર્બ હોય, કાં તો એડજેક્ટિવ હોય, કાં તો એડવર્બ હોય. એ ઓળખતા આવડે તો ખૂબ જ સારું. બીજા નંબરમાં તમને વર્બ વધુ ને વધુ આવડવા જોઈએ. મેઇન વર્બ કે જેનું મૂળ ક્રિયાપદ એટલે તો ક્રિયાપદનું પહેલું રૂપ મેઇન વર્બ, પછી ક્રિયાપદનું બીજું રૂપ જેને કહીશું પાસ્ટ ફોર્મ એટલે ભૂતકાળનું રૂપ, અને ભૂતકાળનું એ ભૂતકાળ એટલે ક્રિયાપદનું ત્રીજું રૂપ જેને કહીશું પાસ્ટ પાર્ટિસિપલ. જો તમને વર્બના આ 3 ફોર્મ આવડી ગયા તો તમે ટેન્સ ખૂબ જ સરસ રીતે સમજી શકો. ટેન્સ એટલે કાળ, અને ટેન્સ પાછા કાં તો એક્ટિવ વોઇસ હોય કાં તો પેસિવ વોઇસ હોય. એક્ટિવ વોઇસ એટલે શું? એક્ટિવ વોઇસ એટલે કર્તરી રચના, અને પેસિવ વોઇસ એટલે શું? તો કર્મની રચના. ઓકે મિત્રો, તો એટલું તો સમજી ગયા તમે કે ટેન્સ એ એક્ટિવમાં હોય કાં તો પેસિવમાં હોય. ટેન્સ એટલે કાળ, કાળ એટલે સમય. કોઈ પણ વાક્ય ઉપર કાળની અસર હોય, અને કાળની અસર વાક્યમાં ક્રિયાપદ ઉપર થાય. વર્તમાન કાળ હોય તો મૂળ ક્રિયાપદ હોય, ભૂતકાળ હોય તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય, માટે આ ગોખવું તો પડે જ. અને ભવિષ્યકાળ હોય તો મૂળ ક્રિયાપદની આગળ શેરવિલ લાગે. દરેક કાળના અલગ અલગ નિયમ છે. તો ક્રિયાપદો વગર કાળ શીખવા શક્ય નથી, એ મગજમાં ઘુસાડી દો. કાળ શીખવા જશો એટલે પાછો એક પ્રશ્ન આવે છે કે એક્ટિવ વોઇસ છે કે પેસિવ વોઇસ છે. થોડી મહેનતનું કામ છે, પણ શું અંગ્રેજીમાં એવા મુદ્દા છે જે કાળ વગર બોલી શકાય એવા વાક્યો, એવા મુદ્દા? હા, તો છે. ક્યાંક નહિવત કાળની જરૂર પડતા હોય એવા વાક્યો છે. તો ટેન્સ શીખતા પહેલાં આજે હું તમને એ મુદ્દાઓ શીખવાડવા માગું છું કે જે મુદ્દાઓમાં ટેન્સની ખૂબ ઓછી જરૂર છે. તો ચાલો આપણે એ મુદ્દાઓ તરફ જઈએ. સૌથી પહેલો મુદ્દો જેમાં મને કાળની જરૂર નથી અને હું વાક્ય બનાવી શકું એ કયો છે? તો મેં અહીંયા લખ્યું છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. વોટ ઇઝ ઇમ્પેરેટિવ? ઇમ્પેરેટિવ એટલે આજ્ઞાર્થ. આજ્ઞાર્થ વાક્ય અંગ્રેજીમાં બનાવવું હોય, ગુજરાતીમાં બનાવવું હોય, હિન્દીમાં બનાવવું હોય, કોઈ પણ ભાષામાં બનાવવું હોય, એમાં કાળની અસર થતી નથી. એનો મતલબ એ થયો કે આજ્ઞાર્થ વાક્યમાં ટેન્સની અસર ન થાય. બીજો નંબર, કોઈ પણ અંગ્રેજી વાક્ય હોય એમાં લગભગ કર્તા હાજર હોય ને હોય. કર્તા એટલે સબ્જેક્ટ, ડુઅર. પણ આજ્ઞાર્થ વાક્ય એવું છે કે જેમાં કર્તા હોતો નથી. માઇન્ડ વેલ ફ્રેન્ડ્સ, જેમાં કાળની જરૂર વગર તમારે બોલવું હોય તો આ યાદ રાખવું પડશે. તો ધ્યાન આપો, ટેન્સની અસર આજ્ઞાર્થ વાક્ય ઉપર થતી નથી. આજ્ઞાર્થ વાક્યમાં ક્યારેય કર્તા એટલે સબ્જેક્ટ હાજર હોતો નથી. એનો મતલબ તે થયો કે આપણે હમણાં અગાઉ શીખેલા કે કોઈ પણ વાક્ય SVO પ્રમાણે શરૂ થાય. SVO પ્રમાણે શરૂ થાય એવું શીખ્યા હતા ને આપણે, સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. જ્યારે આજ્ઞાર્થ વાક્યો એવા છે એવું કહે છે કે શરૂઆતમાં સબ્જેક્ટ હોતો નથી. તો હવે વધ્યું શું મિત્રો? શરૂઆત શાનાથી થશે? વર્બથી. તમને વર્બ આવડતા હશે તો તમે ખૂબ સરસ રીતે લખી શકશો. તો એના ઉદાહરણ જોઈએ. આજ્ઞાર્થ વાક્યો કેવા હોય? આજ્ઞાર્થ વાક્યો પહેલાં તો આજ્ઞાર્થ વાક્ય એક હકાર હોય. હકાર એટલે કે એફિર્મેટિવ હોય. આજ્ઞાર્થ વાક્ય હકાર હોય એકદમ સહેલું છે મિત્રો. જો તમને ક્રિયાપદ આવડ્યું તો એ ક્રિયાપદ મૂકી દો એટલે વાક્ય બની જશે. દાખલા કે તમને ક્રિયાપદ આવડે છે દોડવું, તો રન. તો મેં અહીંયા રન મૂક્યું, પછી લખ્યું છે ફાસ્ટ. રન ફાસ્ટ, ફૂલ સ્ટોપ. વાક્ય બની ગયું મિત્રો. જોતામાં આજ્ઞાર્થ વાક્ય હકાર બની ગયું. રન ફાસ્ટ, ગુજરાતી થશે ઝડપી દોડો. એક બીજું ઉદાહરણ જોઈએ એવી જ રીતે. દાખલા તમને આપવું, ગીવ આવડે છે તો અહીંયા એક વાક્ય લખાયું છે ગીવ મી એ ગ્લાસ ઓફ વોટર. ગુજરાતી થશે મને પાણીનો એક ગ્લાસ આપો. ગીવ મી વોટર કહેવાના બદલે ગીવ મી એ ગ્લાસ ઓફ વોટર એ વધુ યોગ્ય રહેશે. આ પણ મૂળ ક્રિયાપદ છે. જુઓ, આ પણ મૂળ ક્રિયાપદ છે. તો મૂળ ક્રિયાપદથી શરૂ થતા વાક્યોને અને અંતે પૂર્ણ વિરામ હોય, મૂળ ક્રિયાપદથી શરૂ થાય અને વાક્યના અંતે પૂર્ણ વિરામ હોય એવા વાક્યોને આજ્ઞાર્થ વાક્યો કહે છે. આજ્ઞાર્થ વાક્ય હકાર પણ હોય છે. તો આજ્ઞાર્થ વાક્ય હકાર છે તો એ કેવા હોઈ શકે? નકાર પણ હોઈ છે. કે આજ્ઞાર્થ વાક્યનું હકારનું એક બીજું ઉદાહરણ લઈએ મિત્રો આપણે. દાખલા તરીકે લખવું તો રાઇટ પ્રોપરલી, યોગ્ય રીતે લખો. ઓકે,
એ જ રીતે આજ્ઞાર્થ વાક્ય જો નકાર હોય તો શું કરવું? નકાર હોય તો શું મૂળ ક્રિયાપદથી શરૂ થશે? ના, એમાં થોડો બદલાવ છે મિત્રો. તમે જુઓ, નકાર હોય તો નકારને અંગ્રેજીમાં કહીશું નેગેટિવ. જો આજ્ઞાર્થ વાક્ય તમારે નકાર બોલવું છે તો ડુ નોટ બોલવું પડશે આગળ, અથવા ડુ નોટ લખવું પડશે. ડુ નોટ ડિસ્ટર્બ મી, ફૂલ સ્ટોપ. જુઓ, મૂળ ક્રિયાપદ હાજર જ છે ડિસ્ટર્બ, પણ અહીં આગળ શું મુકાયું? ડુ નોટ. જો તમે ડુ નોટ નથી લખતા તો ડુ નોટનું ટૂંકું રૂપ ડોન્ટ લખી શકાય. ડોન્ટ ડિસ્ટર્બ મી કે ડુ નોટ ડિસ્ટર્બ મી સેમ જ છે. બીજું વાક્ય છે ડોન્ટ હેલ્પ મી, મને મદદ કરશો નહીં. આ શું થયા? તો આજ્ઞાર્થ વાક્ય નકાર. ધ્યાનથી જોજો, આમાં ક્યાંય સબ્જેક્ટ છે? આમાં ક્યાંય સબ્જેક્ટ છે? નથી, પણ વર્બ છે, મેઇન વર્બ હાજર છે. મેઇન વર્બ હોય, અંતે પૂર્ણવિરામ હોય, સબ્જેક્ટ ન હોય તેવા વાક્યોને આજ્ઞાર્થ વાક્યો કહે છે. તો મિત્રો, તમે તમારી જિંદગીમાં ટેન્સીસ ન આવડતા હોય પણ તમને જો વર્બ આવડતા હોય તો ચોક્કસ તમે વગર કાળ શીખે અંગ્રેજીમાં સૂચનો કરી શકો છો, સૂચનાઓ આપી શકો છો આજ્ઞાર્થ વાક્યો દ્વારા બોલીને. ઓકે, તો તમે સમજી ગયા હશો કે અંગ્રેજીમાં કાળ વગર પણ બોલી શકાય છે. અને એમાં કયો મુદ્દો છે? પહેલો, આજ્ઞાર્થ વાક્ય. જેવી રીતે આપણે સમજ્યા કે કાળ વગર આપણે આજ્ઞાર્થ વાક્ય દ્વારા વાક્યો બનાવી શકીએ છીએ, એવી જ રીતે એક બીજો મુદ્દો છે મોડલ ઓક્ઝિલરીઝ, જેનું ગુજરાતી થાય છે સ્વતંત્ર સહાયકારક ક્રિયાપદો. તમે પરિચિત છો ધોરણ 9થી આ મુદ્દાથી, બરાબર? અંગ્રેજીમાં સહાયકારક ક્રિયાપદનું અંગ્રેજી બે થાય, એક હેલ્પિંગ વર્બ અને બીજું મેઇન વર્બ. હેલ્પિંગ વર્બ એટલે શું? હેલ્પિંગ વર્બ એટલે ટુ બીના વર્તમાનકાળના રૂપો, ટુ બીના ભૂતકાળના રૂપો અનુક્રમે એમ ઇઝ આર અને વોઝ વેર. ટુ ડુના વર્તમાનકાળના અને ભૂતકાળના રૂપો અનુક્રમે ડુ ડઝ અને ડીડ. ટુ હેવના વર્તમાનકાળના અને ભૂતકાળના રૂપો અનુક્રમે હેઝ હેવ અને હેડ. આ હેલ્પિંગ વર્બ છે મિત્રો, તે વધતાય નથી ઘટતાય નથી. ધ્યાન રાખજો, એ હેલ્પિંગ વર્બનું ગુજરાતી પણ સહાયકારક ક્રિયાપદ થાય, પણ અહીંયા લખાયું છે સ્વતંત્ર સહાયકારક ક્રિયાપદ. તો સ્વતંત્ર એટલે શું? તો સ્વતંત્ર સહાયકારક ક્રિયાપદ એ આપણે આજે અભ્યાસ કરવા જઈ રહ્યા છે. એનું અંગ્રેજી થાય છે મોડલ ઓક્ઝિલરીઝ. મોડેલ ન બોલતા મોડલ બોલવું, મોડલ ઓક્ઝિલરીઝ. મોડલ ઓક્ઝિલરીઝ કેવા છે, કેટલા છે, એના ઉપયોગ શું હોય તો એ સમજીએ. ફરીથી યાદ કરાવું, આમાં કાળની જરૂર ખૂબ ઓછી પડે છે. જેટલી ટેન્સમાં આપણને વધુ સમજવું પડે છે, અન્ય ભાષાઓવાળાને જ્યારે અંગ્રેજી શીખવું હોય તો ટેન્સીસ સમજવામાં ખૂબ ધ્યાન આપવું પડે, પણ એમાંનું મોડલ ઓક્ઝિલરી જેવું છે કે જે ખૂબ સરળતાથી કાળ વિશે નહિવત ઓછા પ્રમાણમાં જાણતા હોય તો પણ વાક્યો બનાવી શકો. તો આવો આપણે જોઈએ કે કેવી રીતે મોડલ ઓક્ઝિલરીઝના વાક્યો બને. ફરીથી, ટેન્સીસની અસર થાય. મોડલ ઓક્ઝિલરીમાં ટેન્સીસની અસર તો થાય જ છે, પણ ક્યાં થાય? મૂળ ક્રિયાપદ ઉપર નહીં. આમ જનરલી દરેક કાળ આપણે શીખીશું તો કાળની અસર મૂળ ક્રિયાપદ ઉપર હશે, પણ મોડલ ઓક્ઝિલરીમાં મૂળ ક્રિયાપદ ઉપર કાળની અસર થતી નથી. ઓકે, તો ક્યાં થાય? તો મોડલ ઓક્ઝિલરી ઉપર જ કાળની અસર થાય. કોના ઉપર થશે? મોડલ ઓક્ઝિલરી ઉપર જ કાળની અસર થાય. ફરીથી, મોડલ ઓક્ઝિલરી જે કોઈ વાક્યમાં હોય તેમાં ભલેને મૂળ ક્રિયાપદ હાજર હોય પણ મૂળ ક્રિયાપદ ઉપર કાળની અસર ન થતાં મોડલ ઓક્ઝિલરી ઉપર થાય છે. અને મેં હમણાં સમજાવ્યું એ પ્રમાણે વાક્ય એક્ટિવ અને પેસિવ હોઈ શકે. તો હાલ પૂરતા આપણે એક્ટિવ વોઇસને ધ્યાનમાં રાખીને સમજીએ છીએ. તો હમણાં મેં સમજાવ્યું, આગળ પણ આપણે સમજ્યા કે કોઈ પણ અંગ્રેજીની વાક્યરચના હોય એટલે આ એક તમારે અંગ્રેજીનો મહામૃત્યુંજય મંત્ર યાદ રાખવો પડશે. SVOPT, સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ, પ્લેસ એન્ડ ટાઈમ. ઓકે, હવે શરૂઆત કરીએ મોડલ ઓક્ઝિલરીને થોડું સરળતાથી સમજવાની. અહીંયા એક ઉદાહરણ તરીકે હું લઉં છું. તમે 5મા ધોરણમાં એ ભણી ગયા, 6ઠ્ઠામાં એ ભણી શક્યા. કેન, CAN, કેન. કેન ક્યારે વપરાય? જ્યારે આપણે કંઈક કરવા માટે સક્ષમ છીએ, જ્યારે આપણે કંઈક કરીએ એવી ક્ષમતા છે અને એની વાત મારે વર્તમાનમાં કરવી હોય અત્યારે, તો કેન વાપરી શકાય. પણ હું ભૂતકાળમાં કંઈ કરી શકતો હતો, અત્યારે નથી કરી શકતો પણ પહેલાં ખૂબ કરી શકતો હતો, એવી વાત કરવી હોય તો મારે ખાલી કેનનું ભૂતકાળ કરી દેવાનું. શું થઈ જાય મિત્રો? કેનનું ભૂતકાળ કુડ થાય. તમને સારી રીતે ખબર છે કે કેન વર્તમાનકાળ અને કુડ ભૂતકાળ. મિત્રો, આ જ છે મોડલ ઓક્ઝિલરી.
એક મોડલ ઓક્ઝિલરી છે કેન. આપણને યાદ રહેવું જોઈએ, જેટલા મોડલ ઓક્ઝિલરી હોય એના ઉપયોગ ફરજિયાત આપણે યાદ કરવાના છે. તો કેનનો ઉપયોગ શું છે? આપણામાં ક્ષમતા હોય અથવા તો કંઈક કાર્ય કરવા માટે આપણે સક્ષમ છીએ તો જ આનો ઉપયોગ કરવો. તો અહીંયા એક ફરીથી કાળની અસર કોના ઉપર થશે? મોડલ ઓક્ઝિલરી ઉપર. વર્તમાન કાળમાં મારે કેન વાપરવું છે તો કેન જ વપરાય, અને ભૂતકાળની કોઈ વાત કરવી છે અને ભૂતકાળમાં હું સક્ષમ હતો એવું કહેવું હોય તો મારે કુડનો ઉપયોગ કરવો રહ્યો. ઓકે, ઉદાહરણથી જોઈએ આપણે. અહીંયા ફરીથી એક વાત સમજાવી દઉં. હું મારી રીત પ્રમાણે તમને એટલું કહીશ કે જ્યારે પણ મોડલ ઓક્ઝિલરીઝ જિંદગીમાં યાદ રાખવા હોય તેવું યાદ રાખો. મોડલ ઓક્ઝિલરીઝ પ્લસ મેઇન વર્બ. ફરીથી મોડલ ઓક્ઝિલરીઝ પ્લસ મેઇન વર્બ, એટલે કે મોડલ ઓક્ઝિલરી સાથે હંમેશા મેઇન વર્બ જ હોય છે, કારણ કે મેઇન વર્બ ઉપર કોઈ કાળની અસર થતી નથી. સબ્જેક્ટ તો હોય જ અને અધર વર્ડ તો હોય જ. ઓકે, હવે આપણે અહીંયા એક ઉદાહરણ બનાવ્યું છે વર્તમાન કાળનું. કેન વાપરીએ, કેન જોઈએ ને ખબર પડે કે આ વર્તમાન કાળ છે. આઈ કેન, જુઓ મૂળ ક્રિયાપદ એમનું એમ છે. આઈ કેન ટીચ, બરાબર છે. આઈ કેન ટીચ ઇંગ્લિશ ઓનલી. આ એક ઉદાહરણ જોયું તમે. એવું ને એવું એક બીજું ઉદાહરણ છે એના નીચે. આઈ કુડ ટીચ ઇંગ્લિશ ઓનલી. બેમાં ફરક શું છે ધ્યાનથી જોજો. અહીંયા કેન છે, અહીંયા કુડ છે. આ જોઈને ખબર પડી જવી જોઈએ કે કુડ એટલે ભૂતકાળ અને કેન એટલે વર્તમાન કાળ. બંનેમાં જુઓ, આ બંને વાક્યમાં ફરક કેટલો છે? અહીંયા કેન છે, અહીંયા કુડ છે. આ વર્તમાન કાળનું વાક્ય છે પહેલા નંબરમાં, બીજા નંબરમાં ભૂતકાળનું વાક્ય છે, છતાં મૂળ ક્રિયાપદ એમનું એમ જ છે. એટલે કે ટીચ અહીંયા છે, અહીંયા પણ ટીચ જ છે. બસ મહત્ત્વ આ છે કે મોડલ ઓક્ઝિલરીઝ કાળની અસર પોતાના ઉપર લે છે. ભૂતકાળની વાત કરવા ગયા એટલે કેનનું શું થઈ ગયું? કુડ. ક્યારે મિત્રો ટીચનું ટોટ કરતા નહીં, કારણ કે આ મોડલ ઓક્ઝિલરી છે. મોડલ ઓક્ઝિલરીઝ કાળની અસર પોતાના ઉપર લે છે. સમજી ગયા મિત્રો? હવે વધુ ઊંડાણપૂર્વક સમજીએ એક એક મોડલ ઓક્ઝિલરીઝને. જ્યારે પણ મોડલ ઓક્ઝિલરીઝ શીખવા બેસો તો મારું એક સૂચન છે, આવું લખી દો ઉપર, મોડલ ઓક્ઝિલરીઝ પ્લસ મેઇન વર્બ. એટલે કે મોડલ ઓક્ઝિલરીઝ સાથે હંમેશા મેઇન વર્બ જ આવે એટલે ભૂલ થાય નહીં. ચલો, પ્રથમ મોડલ ઓક્ઝિલરીઝ કેન. કેન ક્યારે વપરાય? આપણામાં ક્ષમતા છે, કંઈક કામ કરવાની ક્ષમતા છે, સક્ષમ છીએ, આપણામાં શક્યતાઓ છે પૂરેપૂરી, તો જ કેન વપરાય. બરાબર? તો એનું ઉદાહરણ છે અહીંયા દાખલા તરીકે આઈ કેન મેક એક્ઝામ્પલ્સ. હું ઉદાહરણો બનાવી શકું છું. આ કેનનો એક ઉપયોગ કયો? ક્ષમતા કે શક્યતા દર્શાવવા માટે. બીજો ઉપયોગ શું છે? મોડલ ઓક્ઝિલરીઝનો મતલબ શું? મોડલ ઓક્ઝિલરી એવું કહે છે સ્વતંત્ર, એટલે એની પાસે આ એક નિયમ તો છે જ, પણ એના બીજા પણ નિયમો હોઈ શકે છે, માટે એને કહેવાય છે સ્વતંત્ર સહાયકારક ક્રિયાપદો. ઓકે, કેનનો બીજો ઉપયોગ, તમે એને પ્રશ્નાર્થમાં વાપરો છો કેનને, તો એ રજા માગે. રજા, તમે કોઈની પાસે રજા માગવા માગતા હો ત્યારે તમે કેનનો ઉપયોગ કરી શકો. દાખલા તરીકે તમે લેસન પૂરું કરી દીધું અને લેસન પૂરું કરી દીધા પછી તમારે સુવા જવું છે, તો એ તમારી ક્ષમતા છે, હવે તમે સુવા જઈ શકો છો, પણ છતાં પણ વિનંતીના ભાગરૂપે તમે મમ્મી પપ્પા કે એને પૂછી શકો છો, ભાઈ બહેનને, કે કેન આઈ, પ્રશ્નાર્થ કરીને તમે રજા માગી શકો કે કેન આઈ ગો ટુ બેડ, હે ને, કેન આઈ ગો ટુ બેડ નાવ. તો આ શું થયું મિત્રો? પ્રશ્નાર્થમાં તમે શું વાપર્યું? મોડલ ઓક્ઝિલરી કેન, અને તમે શું કરી દીધું? એનું ઉપયોગ શું કર્યો? રજા માટે. તો કેનના બે ઉપયોગ. એવી રીતે કુડ શું છે? કુડનો એક ઉપયોગ, કુડ કેનનું ભૂતકાળ પણ છે. હું ભૂતકાળમાં જે કંઈ કરી શકતો હતો, આજે નથી કરી શકતો, પણ ભૂતકાળમાં મારામાં ક્ષમતા હતી. દાખલા તરીકે આઈ કુડ, સમજો, જેવું કુડ લખાય એટલે સમજી ગયા છો કે આ ભૂતકાળની વાત છે. આઈ કુડ રન ફાસ્ટ, હે ને, આઈ કુડ રન ફાસ્ટ. મારી વાત છે કે હું પહેલાં ખૂબ ઝડપી દોડી શકતો હતો. આ જોઈને જ સમજવાનું છે. મારે અહીંયા મૂળ ક્રિયાપદ જ લખવું પડ્યું છે રન. કેમ? કારણ કે મોડલ ઓક્ઝિલરી પ્લસ મેઇન વર્બ જ હોય એક્ટિવ વોઇસમાં. ચલો, કુડનો પહેલો ઉપયોગ કયો? એ કેનનું ભૂતકાળ છે. અને બીજો ઉપયોગ વર્તમાનમાં વિનંતી માટે પણ કરી શકાય. આમ કુડ ભૂતકાળ છે એ તો યાદ રાખવાનું જ છે, પણ કુડનો બીજો ઉપયોગ શું? તો કુડ એવું કહે છે કે જો એનો પ્રશ્નાર્થમાં ઉપયોગ લો છો તમે, તો તમે વર્તમાનમાં વિનંતી કરો છો એવું પણ લાગે. મિત્રો, કન્ફ્યુઝ ન થતા, એક બાજુ કુડ કહે છે હું ભૂતકાળ છું, એ જ કુડનો બીજો ઉપયોગ કહે છે હું તો વર્તમાનમાં વિનંતી કરું છું. આને કહેવાય સ્વતંત્ર સહાયકારક ક્રિયાપદો. દાખલા તરીકે could I use your pen? શું તમારી પેનનો ઉપયોગ કરી શકું?
બરાબર છે. વિશ્વાસ તો છે જે પેન આપવાના છે, પણ એક સભ્યતાના ભાગરૂપે આપણે એમને વિનંતી કરીએ છીએ, રજા માગીએ છીએ, વિનંતી કરીએ છીએ વર્તમાનમાં કે કુડ આઈ યુઝ યોર પેન. આપણે કોઈના ક્યાંક ગયા, એમના ઘર પાસે ગયા તો કહીએ આપણે કુડ આઈ પાર્ક માય કાર નિયર યોર હાઉસ. શું હું મારી કાર તમારા ઘરની પાસે પાર્ક કરી શકું? તો આ કુડ એ પ્રશ્નાર્થમાં છે જે આપણને વિનંતી દર્શાવે છે. ઓકે, બીજા નંબરનું મોડલ લક્ઝરીઝ જેને કહીશું એબલ ટુ. ધ્યાન આપજો, એબલ ટુ. એબલ ટુ એ પણ મોડલ, કોઈ પણ મોડલ લક્ઝરી પછી મેઇન વર્બ તો આવવાનું જ છે. એબલ ટુ એ કેનનું સમાનાર્થી છે, પણ એબલ ટુની આગળ મેં અહીંયા કૌંસમાં લખ્યું છે ટુ બી. ટુ બી એટલે તો તમને ખબર છે, ટુ બી એટલે ટુ બીના વર્તમાનકાળના રૂપ એમ ઇઝ આર, ભૂતકાળના રૂપ વોઝ વર છે જ ને. ઓકે, તો જો તમે એબલ ટુનો ઉપયોગ કરવા માગો છો, દાખલા તરીકે હું ઉદાહરણો બનાવી શકું છું, એવું ઉદાહરણ હમણાં આપણે જોયું. એમાં આપણે એવું લખ્યું હતું કે આઈ કેન મેક એક્ઝામ્પલ્સ. એ જ ઉદાહરણને હું કેનના બદલે એબલ ટુ વાપરું છું. ટુ બીનું રૂપ મારે વર્તમાનકાળના રીતે વાપરવું છે, તો મેં એમ લખ્યું અહીંયા આઈ એમ એબલ ટુ. બરાબર છે, આઈ એમ એબલ ટુ મેક એક્ઝામ્પલ્સ. મિત્રો સમજો, આઈ એમ એબલ ટુ મેક એક્ઝામ્પલ્સ મતલબ શું થયો? હું ઉદાહરણો બનાવી શકું છું. જો મારે આવું નથી બોલવું તો હું એવું બોલી જાઉં કે આઈ કેન મેક એક્ઝામ્પલ્સ. આનો મતલબ એ થયો હું એમ અને એબલ ટુની જગ્યાએ કેન મૂકી દઉં તો પણ ચાલે. આઈ કેન મેક એક્ઝામ્પલ્સ અને એના બદલે આઈ એમ એબલ ટુ મેક એક્ઝામ્પલ્સ તમે બનાવી શકો. બીજું, એમની જગ્યાએ અહીંયા ખાલી હું વોઝ વાપરું છું. ધ્યાન આપજો, તો આઈ વોઝ એબલ ટુ રન ફાસ્ટ. ભૂતકાળની વાત કરી દીધી અહીંયા, જ્યારે ઉપરના ઉદાહરણમાં વર્તમાનની વાત કરી. આઈ વોઝ એબલ ટુ રન ફાસ્ટ. હવે જો મિત્રો મારે આમાં આ શબ્દ નથી બોલવો, કયો? વોઝ એબલ ટુ, તો હું આના બદલે કેનનું ભૂતકાળ કુડ કરી દઉં. કુડ કેમ કરું છું? આ વોઝ ભૂતકાળ છે. આઈ કુડ રન ફાસ્ટ. બરાબર છે. એ સિવાય ભવિષ્યમાં જવું હોય તો શેલ વિલ સાથે બી મૂકવો. દાખલા તરીકે આઈ શેલ બી અથવા વિલ બી, અને એબલ ટુ તો મૂકવું જ, અને એબલ ટુ પછી મેઇન વર્બ ઉપર લખ્યું જ છે. આઈ વિલ બી એબલ ટુ અર્ન. આઈ વિલ બી એબલ ટુ અર્ન. આઈ વિલ બી એબલ ટુ સ્પીક. આઈ વિલ બી એબલ ટુ બાય એ ન્યૂ હાઉસ. આઈ શેલ બી એબલ ટુ સ્ટાર્ટ એ ન્યૂ સ્કૂલ. આ બધું શું થયું મિત્રો? તો ફરીથી કેન કુડ, એના બદલે કેનના બદલે તમે એમ એબલ ટુ પ્લસ મેઇન વર્બ લખો તો પણ ચાલે, અને કુડના બદલે વોઝ એબલ ટુ પ્લસ મેઇન વર્બ લખો તો પણ ચાલે. તો કેન, કુડ અને એબલ ટુ એ સિમિલર જ થયા એકબીજાના. ત્યાર પછી મોડલ ઓક્ઝિલરી મે. મેનો ઉપયોગ શું છે? એક, મે રજા અને પરવાનગી માટે વપરાય છે. આપણે વર્ગખંડમાં પ્રવેશીએ છીએ એટલે મિત્રો શું બોલીએ છીએ? જનરલી શું બોલવું પડે ને શું બોલીએ છીએ તમે જાતે વિચારજો. શું બોલવું પડે? મે આઈ કમ ઇન કહેવું પડે ને, પણ આપણે શું બોલીએ છીએ? મને કહેતા નહીં, મને ખબર જ છે. મે આઈ કમ ઇન સર અથવા તો મેડમ. બરાબર છે, આવું બોલીએ આપણે ત્યારે આપણને જવાબ મળે સામેથી. શું જવાબ મળે? યસ યુ કેન, યસ કમ ઇન, આવો કંઈક જવાબ આવશે. પણ આપણે જ્યારે રજા લેવા માગતા હોઈએ મિત્રો, તો ભૂલથી પણ મેં વગર બોલવું નહીં. જો તમે મેને પ્રશ્નાર્થમાં વાપરો છો, કઈ રીતે? પ્રશ્નાર્થમાં, તો એ રજા કે પરવાનગી માટે વપરાય છે. તો આજથી જ્યારે પણ રજા લો ત્યારે મેં ચોક્કસ ઉપર વાપરો. કોઈની પેન લેવી છે તો ત્યાં પડી છે ને આપણે એનો ઉપયોગ કરવા માગીએ છીએ, તો કહી શકીએ કે મે આઈ યુઝ યોર પેન. તો આ મે છે મિત્રો. ચલો, મેનો એક ઉપયોગ. મેનો બીજો ઉપયોગ શુભેચ્છા માટે. હવે શુભેચ્છા માટે કઈ રીતે કહેવું આપણે? દાખલા તરીકે કોઈનો બર્થડે છે, બરાબર, અને આપણે એમ કહીએ તું ખૂબ લાંબુ જીવે, આપણને પગે લાગે છે અને કોઈક આશીર્વાદ આપે છે, તો અંગ્રેજીમાં આશીર્વાદ આપે તો શું કહે આપણને? શું કહી શકે? મે યુ લીવ લોંગ. શું કહી શકે મિત્રો આપણને? મે યુ લીવ લોંગ, તું ખૂબ લાંબુ જીવે. તો આવી રીતે મેનો આપણે બીજો ઉપયોગ શીખ્યા કે મેં શુભેચ્છા પણ આપે છે. તો મેના બે સાદા ઉપયોગ છે, સિમ્પલ. એક રજા લેવા માટે મેં વાપરો, અને બીજો શુભેચ્છા આપવા માટે. ત્યાર પછી છે માઇટ. માઇટ શું છે? એક માઇટનો એક ઉપયોગ છે સંભાવના.
મેના ભૂતકાળ તરીકે પણ માઇટ વપરાય છે, બરાબર છે. મેનું ભૂતકાળ, ભૂતકાળ કોનું છે યાદ રાખજો, પણ આ ખૂબ નહિવત ઉપયોગ છે. ભૂતકાળ, મેનું ભૂતકાળ માઇટ. અને પહેલો ઉપયોગ છે સંભાવના. સંભાવના એટલે શું? દાખલા તરીકે આકાશમાં અત્યારે વાદળો છે અને તમે કોઈને પૂછો છો કે અથવા તમને કોઈ પૂછે છે કે શું લાગે છે આજે વરસાદ આવશે, ત્યારે તમે કહો છો કે ઇટ માઇટ, હે ને? ત્યારે તમે શું કહી શકો છો? ઇટ માઇટ, MIGHT, ઇટ માઇટ બી. બી એટલે હોવું અથવા થવું. ઇટ માઇટ બી થઈ શકે ને? ઓકે, ઇટ મે બી, ઇટ માઇટ બી બોલી શકો, પણ માઇટ એ સંભાવના હોય. દાખલા તરીકે હું એમ કહું કે જયંતિભાઈ સર ઓફિસમાં નથી, તો એ ક્યાં ગયા? તો આપણને કદાચ સામેવાળું વ્યક્તિ કોઈ બીજું હોય એવો જવાબ આપે કે ધ પ્રિન્સિપાલ સર માઇટ બી ઇન ભગવાન દાદા ધ ઓફિસ. ફરીથી, ધ પ્રિન્સિપાલ સર માઇટ બી ઇન ભગવાન દાદા ઓફિસ. તો આ છે માઇટ બી, સંભાવના દર્શાવે છે. આપણને પૂરી ખાતરી નથી પણ કેવું છે, તો એને આપણે કહીશું સંભાવના. તો માઇટના ઉપયોગ પણ તમે સમજી ગયા. માઇટ પછી શુડ. શુડ એ નૈતિક ફરજ દર્શાવે છે. આપણે ગુજરાતીમાં બોલીએ છીએ કે આપણે તમાકુ ન ચાવવી જોઈએ, આપણે કોરોના વાયરસવાળા વાતાવરણમાં બહાર રખડવા ન નીકળવું જોઈએ. તો આ પોતાની ફરજ છે, જાતે જાતે સમજવું, એને કહેવાય નૈતિક ફરજ. તો શુડનું એક ઉદાહરણ લઈએ કે વી શુડ, શું કરવું પડે? વી શુડ સ્પીક ઇંગ્લિશ. ગુજરાતી બોલો. વી શુડ સ્પીક. આપણે અંગ્રેજી બોલવું જોઈએ, ફરજિયાત નથી પણ બોલવું જોઈએ. આપણને આવડે તો સારું, કારણ કે બધા ડોક્યુમેન્ટ્સને દુનિયા બધી શામાં ચાલી રહી છે? આ ભાષામાં. તો અહીંયા આપણે શું વાપર્યું મિત્રો? શુડ. શુડ પછી શું આવ્યું? મેઇન વર્બ. કયું? સ્પીક. એક્ટિવ વોઇસ છે એટલા માટે. તો શુડ શાના માટે હોય? નૈતિક ફરજ માટે હોય. ચલો, ત્યારબાદ બીજું સ્ટેપ લઈએ છીએ આપણે, મસ્ટ. તો મસ્ટ શાના માટે હોય? મેં અહીંયા લખ્યું છે મિત્રો કે મસ્ટ એ ફરજિયાતપણું. સમજો, શુડ એ ફરજ દર્શાવે છે, જ્યારે મસ્ટ શું કહે છે? ફરજિયાતપણું, કરવાનું જ છે, મતલબ કે નિયમ હોય. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ, યુ મસ્ટ. યુ મસ્ટ કોઈ નિયમ લઈએ આપણે. ચલો, હાઈવે ઉપર કઈ બાજુ કે રસ્તા ઉપર આપણે વ્હીકલ ચલાવતા હોય તો ઇન્ડિયામાં કઈ બાજુ ચલાવવું પડે? યુ મસ્ટ ડ્રાઈવ. ડ્રાઈવ હોય, રાઈડ હોય, બરાબર ને? યુ મસ્ટ ડ્રાઈવ ઓન ધ, કઈ બાજુ જવું પડશે? યુ મસ્ટ ડ્રાઈવ ઓન ધ લેફ્ટ. નક્કી છે કે તમારે હંમેશા ડાબી બાજુ જ વાહન ચલાવવું પડે. તો અહીંયા જુઓ, મસ્ટ પ્લસ મેઇન વર્બ છે. તો મસ્ટ એ ફરજિયાતપણું અને નિયમ માટે વપરાય. ઓકે, એના પછી ખૂબ ઇન્ટરેસ્ટિંગ મેટર છે અને એ છે હેઝ ટુ, હેવ ટુ અને હેડ ટુ. તો શું છે હેઝ ટુ, હેવ ટુ, હેડ ટુ? એ ક્યારે વપરાય? એની પછી પણ હંમેશા શું હોય? મેઇન વર્બ. 5-7માં હેઝ, હેવ, હેડ ભણ્યા. મારી પાસે પેન છે તો આઈ હેવ અ પેન, પણ અહીંયા હેવ નથી, હેવની સાથે ટુ છે. હેઝ ટુ, હેવ ટુ, હેડ ટુ, એની સાથે મેઇન વર્બ. કેમ આવું? કારણ કે આ મોડલ ઓક્ઝિલરી છે. આ મોડલ ઓક્ઝિલરીનો ઉપયોગ શું? આ ગોખવું જ પડે મારે તમારે કે આનો ઉપયોગ શું? એક, દબાણથી કરવી પડતી ક્રિયા માટે આ હેઝ ટુ, હેવ ટુ, હેડ ટુનો ઉપયોગ થાય. બીજી ભાષામાં કહીએ, કોઈ ક્રિયા દબાણથી ક્યારે કરવી પડે? જ્યારે તમારી મરજી ન હોય, એટલે કે મરજીથી વિરુદ્ધ કરવી પડતી ક્રિયા માટે તમારે હેઝ ટુ, હેવ ટુ, હેડ ટુ વાપરવું પડે. દાખલા તરીકે તમે હાલ કહી શકો કે તમારી ઈચ્છા ખરેખર ભણવાની નથી, પણ માધવ સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશન ચાલુ કરી દીધું છે, એટલે તમારે હવે ભણવું પડે છે, બાકી ઈચ્છા તો નથી. હા, તમારા મનની વ્યથા હું જાણું છું, પણ હવે ભણો. તો શું વાપરીશું? તમે તમારા મિત્રને શું કહીશો? ખરેખર મારે ભણવાની ઈચ્છા નથી, પણ હવે સ્કૂલવાળાએ પપ્પાના મોબાઈલમાં વિડીયો મોકલી દીધા, તો હવે મારે શું કરવું? તો કે આઈ હેવ ટુ. હા, બરાબર છે. આઈ હેવ ટુ સ્ટડી. અભ્યાસ કરો એટલે શું કહીશું? આઈ હેવ ટુ સ્ટડી. તો ધ્યાનથી જુઓ, તમે આ રીતે વર્તમાન કાળમાં હેઝ ટુ, હેવ ટુનો ઉપયોગ કરી શકો અને ભૂતકાળ હોય તો તમે હેડ ટુ વાપરી શકો. દાખલા તરીકે, મને ગણિત સહેજે ગમતું નથી. પહેલાં પણ નહોતું ગમતું, આજે નથી ગમતું, પણ પહેલાં ભણવું પડતું હતું કારણ કે વિદ્યાર્થી હતો. તો હું એ ભૂતકાળની વાત યાદ કરું તો કેવું લખવાનું? હું આઈ હેડ ટુ. ભૂતકાળ લઈ લીધું મેં. આઈ હેડ ટુ કેલ્ક્યુલેટ મેથ્સ, છે ને? આઈ હેડ ટુ કેલ્ક્યુલેટ. હવે ફરક એટલો છે, મને કેલ્ક્યુલેટ ક્રિયાપદ આવડ્યું, તમને આવડતું હશે એવી આશા રાખું. જેટલું ક્રિયાપદો સારા આવડતા હશે એટલા ઉદાહરણો સરસ રાખશે, તમારું ઇંગ્લિશ સરસ રાખશે. આઈ હેડ ટુ કેલ્ક્યુલેટ સમ્સ. સમ એટલે આપણે કોઈના સમ નથી ખાવા, સમ્સ એટલે દાખલા. આઈ હેડ ટુ કેલ્ક્યુલેટ સમ્સ. મિત્રો, હેડ ટુ એ ભૂતકાળ છે, છતાં એની સાથે
મેઇન વર્બ જ વાપર્યું છે. આ મોડલ ઓક્ઝિલરીનો નિયમ કે મોડલ ઓક્ઝિલરી કાળની અસર પોતાના ઉપર લે છે અને મૂળ ક્રિયાપદને એમનું એમ જ રાખે છે એક્ટિવ વોઇસમાં. ત્યાર પછી છે વુડ. વુડ એટલે શું? તો વુડ નહીં બોલતા, વુડ એલ એ સાયલેન્ટ છે. વુડનો એક ઉપયોગ વિલના ભૂતકાળ તરીકે, બીજો ઉપયોગ શરત દર્શાવી હોય તો, ત્રીજો ઉપયોગ વિનંતી કરવા માટે પણ પ્રશ્નાર્થમાં. લગભગ આપણે જોયું કે મોડલ ઓક્ઝિલરી જ્યારે પ્રશ્નાર્થમાં જાય છે ત્યારે લગભગ વિનંતી કરે છે. જુઓ, આ મારી સમજનો નિયમ બોલું છું, બરાબર છે. પહેલું આપણે વિલના ભૂતકાળ તરીકેનું વુડ વપરાય એ ઉદાહરણ આપણે સમજીએ. દાખલા તરીકે હું તમારા ઘરે આવ્યો હોત, આવવાનું હતું ને, તો આઈ વેલકમ એટલે શું થાય? આઈ વેલકમ. ગુજરાતી શું કરશો? હું આવીશ. આઈ વિલ કમ એટ યોર હોમ. આઈ વિલ કમ એટ યોર હોમ. બરાબર છે. પણ ધારી લો કે હું આ વિલનું અહીંયા તરત જ ભૂતકાળ કરી દઉં છું વુડ. આઈ વુડ કમ એટ યોર હોમ. હું તમારા ઘરે આવ્યો હોત. આ આપણે સમજવું પડે. વાર્તા સંદર્ભે વાક્યનું ગુજરાતી કરીએ એટલે આપણને જાતે ખબર પડી જોઈએ કે આ વુડ એ વિલના ભૂતકાળ તરીકે દર્શાવી રહ્યું છે. વિલનો બીજો ઉપયોગ શરત દર્શાવી હોય ત્યારે પણ તમે વુડનો ઉપયોગ કરી શકો છો. વિલનું ભૂતકાળ વુડ. એક નિયમ શીખ્યા. બીજો નિયમ, વુડ એ શરત દર્શાવે છે. દરેક જગ્યાએ વુડ જોઈને બૂમ નહીં પાડી દેવાની કે વુડ એટલે વિલનું ભૂતકાળ જ છે. એનો બીજો ઉપયોગ પણ છે, ત્રીજો ઉપયોગ છે. માટે તો આને સ્વતંત્ર સહાયકારક ક્રિયાપદો કહેવાય. દાખલા તરીકે આઈ વુડ ટીચ. હું તૈયારી દર્શાવું પણ શરત છે મારી. આઈ વુડ ટીચ. હું તમને ભણાવું. આઈ વુડ ટીચ યુ ઇંગ્લિશ. હું તમને અંગ્રેજી ભણાવું. પણ ક્યારે ભણાવું? આઈ વુડ ટીચ યુ ઇંગ્લિશ ફોર 10,000 રૂપીઝ ઓનલી. ફોર 10,000 રૂપીઝ ઓનલી. હવે આ એક શરત આપી દીધી મેં આમાં. આ ભૂતકાળ નથી, વિલના ભૂતકાળ તરીકે નથી, પણ હું તો શરત મૂકું છું કે હું ભણાવું ખરો. હું 10,000 રૂપિયા લઉં, તમે મને 10,000 રૂપિયા આપો તો હું તમને ભણાવું. આ એક શરત મૂકી મેં. તો વુડનો આ એક બીજો ઉપયોગ. વુડનો ત્રીજો ઉપયોગ પ્રશ્નાર્થમાં. અંગ્રેજીમાં શ્રેષ્ઠ વિનંતી કરવી હોય તો પ્લીઝને છોડી દો. પ્લીઝ હેલ્પ મી. આવું કહેવાના બદલે એ જ વાક્યને એમ કહો, વુડ યુ હેલ્પ મી. ધ્યાન રાખો, પ્લીઝ હેલ્પ મી કહેવાય જ, પણ એ પ્રાથમિકને આપો. હવે આપણે મોટા થયા તો એ સમજ પ્રમાણેના ઉદાહરણ બનાવતા શીખો. પ્લીઝ હેલ્પ મીના બદલે શું કહો? વુડ યુ હેલ્પ મી. તો ખૂબ જ સરસ વિનંતી સભર લાગશે. અને એની પાછળ પણ પ્લીઝ બોલી જશો તો પણ વાંધો નથી. તમે પ્લીઝ નહીં લખો ને તો પણ ચાલે. શ્રેષ્ઠ વિનંતી દર્શાવવા માટે વુડને પ્રશ્નાર્થમાં લઈએ ત્યારે એ આપણો જે ધ્યેય છે શ્રેષ્ઠ વિનંતીનો એ પૂરો થઈ જાય. તો આશા રાખું છું કે વુડના 3 ઉપયોગો પણ તમને ખબર પડ્યા છે. ત્યાર પછી આપણી પાસે જે આગળ છે તે ડેર. ડેર એક ક્રિયાપદ અને શબ્દ તરીકે પણ આપણે ડેરિંગ, હિંમત. તો ડેરનું ગુજરાતી હિંમત થવી અથવા હિંમત કરવી એવું થાય. પણ ડેરનો ઉપયોગ મોટા ભાગે મોડલ ઓક્ઝિલરી તરીકે કરવાનો હોય તો એ નકારમાં ને પ્રશ્નાર્થમાં જ થાય. તો એનું ઉદાહરણ અહીંયા લખેલું છે. દાખલા તરીકે ડેર યુ કોલ મી અ સ્ટુપિડ. ડેર યુ કોલ મી અ સ્ટુપિડ. તારી મને સ્ટુપિડ કહેવાની, તારી મને મૂર્ખ કહેવાની હિંમત થઈ. ઓકે, આ ડેર છે. અહીંયા ડેર જેમ કેન આગળ હોય, સમજી લો કે કેન યુ કોલ મી એ સ્ટુપિડ, એના બદલે શું છે અહીંયા? ડેર યુ કોલ મી એ સ્ટુપિડ. તો આ ડેર એક અહીંયા પ્રશ્નાર્થમાં મોડલ ઓક્ઝિલરી તરીકે છે. એનું ને એનું એક બીજું ઉદાહરણ. પણ આ ડેર એ વર્તમાનકાળ છે, આ ભૂતકાળ છે. ડેર્ડ હી મૂવ ઇન કર્ફ્યુ. ડેર્ડ હી મૂવ ઇન કર્ફ્યુ. એ કર્ફ્યુમાં બહાર નીકળવાની એને હિંમત કરી હતી. આ ડેર્ડ. જેમ કેનનું કુડ થાય એમ ડેરનું શું થયું છે? ડેર્ડ. તો ધ્યાનથી ધ્યાન રાખજો. આ પ્રશ્નાર્થ થયા. ત્રીજો પ્રશ્ન, હાઉ ડેર યુ. તારી હિંમત કઈ રીતે થઈ? તો આ રીતે આપણે ડેરને પ્રશ્નાર્થમાં લીધું. તો એ જ રીતે ડેરને નકારમાં લઈએ. નકારમાં લઈએ ત્યારે શું બને? તો હી ડેર્ડ નોટ. જેમ કેનનું કુડ કરું છું હું એમ ડેરનું શું કરી દઉં છું? ડેર્ડ. જેમ કેન નોટ કુડ નોટ કરી શકું એમ શું કરી શકું? ડેર્ડ નોટ. હી ડેર્ડ નોટ કોલ મી. મને બોલાવવાની એની હિંમત થઈ નહીં. મને બોલાવવાની એની હિંમત થઈ નહીં. તો આ છે ડેર. એવી જ રીતે બીજું ઉદાહરણ કે રામ
ડેર્ડ નોટ હેલ્પ સીતા વેન હી રૂલ્ડ અયોધ્યા. જ્યારે અયોધ્યા ઉપર શાસન કરતા હતા રામ, ત્યારે સીતાને મદદ કરવાની એમની હિંમત ચાલી નહીં, કારણ કે એ પુરુષોત્તમ રાજા હતા માટે. ઓકે, એના પછી બીજું એક મોડલ ઓક્ઝિલરી છે નીડ. આપણે નીડનો ઉપયોગ સમજીએ તો નીડ કઈ રીતે વપરાય. તો નીડ એટલે જરૂર હોવી. આમ તો આપણને ક્રિયાપદ તરીકે આણે ગોખેલું જ છે, પણ આજે એને મોડલ ઓક્ઝિલરી તરીકે સમજવાનું છે. તો નીડ એ પણ મોટા ભાગે નકાર અને પ્રશ્નાર્થમાં વપરાય છે. તો નકારમાં ઉદાહરણ કેવું છે, અહીંયા લખેલું છે મિત્રો નકારનું ઉદાહરણ કે યુ નીડ નોટ કેર મી. મારી કાળજી રાખવાની તારે જરૂર નથી. આવું કેવું હોય આપણે ત્યારે આવા ટોનમાં બોલી શકીએ યુ નીડ નોટ કેર મી. એ જ રીતે નીડ જો પ્રશ્નાર્થમાં હોય, જે ખૂબ ઓછા ઉપયોગમાં લેવાય છે, નીડ યુ ગો આઉટસાઇડ ઇન વાયરલ એટમોસ્ફિયર. નીડ યુ ગો આઉટસાઇડ ઇન વાયરલ એટમોસ્ફિયર. આવા વાયરલ એટમોસ્ફિયરમાં તારે બહાર જવાની જરૂર છે. તો આ છે નીડ, નકાર અને પ્રશ્નાર્થ. ત્યાર પછીનું મોડલ ઓક્ઝિલરી છે યુઝડ ટુ. યુઝડ ટુ પણ મોડલ ઓક્ઝિલરી છે, એટલે દરેક મોડલ ઓક્ઝિલરી પછી મેઇન વર્બ તો આવે જ છે મિત્રો, તમે ધ્યાનથી જોયું. તો યુઝડ ટુનો ઉપયોગ ક્યારે થાય? યુઝડ ટુનો ઉપયોગ ભૂતકાળમાં અનેકવાર થયેલી ક્રિયાને દર્શાવવા માટે યુઝડ ટુ વપરાય. ધ્યાન રાખજો, ભૂતકાળમાં એક જ વાર થયેલી ક્રિયા માટે સાદો ભૂતકાળ વપરાય. દાખલા તરીકે ધ પોલીસ, એક ઉદાહરણ લઉં છું, સમજજો. ધ પોલીસ એરેસ્ટેડ મી. વોટ ઇઝ એરેસ્ટ? એરેસ્ટ એટલે ધરપકડ કરવી. ધ પોલીસ એરેસ્ટ પણ મારે ભૂતકાળનું કહેવું છે. ધ પોલીસ એરેસ્ટેડ મી. આનો મતલબ એવો થયો કે પોલીસે મને એકવાર ધરપકડ કરી હતી. આ ઈડી એટલે કે સાદો ભૂતકાળ. આ ક્રિયા એક જ વાર થઈ છે એવું સૂચવે છે, પણ ક્યારે? ભૂતકાળમાં. પણ જો આ ક્રિયા પહેલાં અનેક વાર બની હોય, પોલીસ તમને કેટલી વાર પકડીને લઈ ગઈ હોય પહેલાં, હવે નહીં, અને એની વાત તમારે કરવી છે, તો શાંતિથી એટલું જ કહેવાનું, ધ પોલીસ યુઝડ ટુ. હું એવો હતો કે પોલીસને મને વારે ઘડીએ પકડવો પડતો. તો ધ પોલીસ યુઝડ ટુ પછી મેઇન વર્બ જ લખો. ભલે ભૂતકાળની વાત છે, ભૂતકાળનું રૂપ લખવાનું નથી. ધ પોલીસ યુઝડ ટુ એરેસ્ટ મી. જો બે વાક્યોમાં ફરક. આ ભૂતકાળમાં એક જ વાર થઈ છે ક્રિયા, જ્યારે આ ક્રિયા ભૂતકાળમાં અનેક વાર બની છે એવું દર્શાવવું હોય તો યુઝડ ટુનો ઉપયોગ કરી શકાય. યુઝડ ટુ પછી શું વાપરવાનું છે? મેઇન વર્બ. તો મિત્રો, મોડલ ઓક્ઝિલરીઝ એ બિલકુલ સહેલા છે, પણ દરેક મોડલ ઓક્ઝિલરીઝ તમને સારી રીતે આવડે છે કે નહીં એના માટે શું કરવું? તો પહેલાં લિસ્ટ કરી જવાનું. દાખલા તરીકે કેન, હે ને, આ એક ઉદાહરણ આપું છું. દાખલા તરીકે શુડ. તમને જેટલા મોડલ ઓક્ઝિલરી છે બધા જ આ રીતે લખી જાઓ. મસ્ટ. પછી યાદ કરો કે આ બધાના નિયમો શું છે, મને યાદ છે, આનો ઉપયોગ મારે શું કરવા માટે કરવાનો હોય એ બધું મને આવડે છે. અને જો એ તમને મૌખિક આવડતું હોય તો સરસ. દાખલા તરીકે કેન તો મને આવડે, ક્ષમતા, મારામાં કંઈ કામ કરવાની શક્યતાઓ છે, મારામાં એ સક્ષમ છું એ કાર્ય કરવા, તો જ કેન વપરાય. હું કોઈક નૈતિક ફરજ દર્શાવું છું તો જ શુડ વાપરવાનું. કોઈ નિયમ છે અલબત્ત કે કોઈ ફરજિયાતપણું છે તો મસ્ટ વપરાય. વુડ તો શરત માટે, વિલના ભૂતકાળ તરીકે પણ વપરાય, અને પ્રશ્નાર્થમાં વુડથી વિનંતી પણ કરી શકાય. આ મારી જેમ તમને દરેક મોડલ ઓક્ઝિલરીના ઉપયોગ યાદ રહી જશે. તો મોડલ ઓક્ઝિલરીની વાક્યરચના તો સહેલી જ છે. મેં તમને પહેલાં પણ કહ્યું, કોઈ પણ મોડલ ઓક્ઝિલરી શીખો એટલે પહેલાં લખી દો મોડલ ઓક્ઝિલરી સાથે હંમેશા શું હોય? મેઇન વર્બ. પણ એ કયા વોઇસમાં હોય મિત્રો? હંમેશા એક્ટિવ વોઇસમાં. પેસિવ વોઇસમાં થોડો ફેરફાર થશે. આપણે પેસિવ વોઇસમાં પણ શીખીશું, પણ એ પહેલાં ટેન્સીસ શીખી લઈશું, પછી આને આપણે પેસિવ વોઇસમાં શીખીશું તો ખૂબ સરસ રીતે સમજી જઈ શકાય. આશા રાખું છું મિત્રો કે તમને મોડલ ઓક્ઝિલરીઝમાં મેં સમય મર્યાદા પ્રમાણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. છતાં પણ જો તમને કોઈ પણ આ ટૉપિકના લગતી ક્વેરી હોય તો તમે મારા નંબર ઉપર કોલ કરી અને મને તમે એના ઉકેલ પૂછી શકો છો. તો હું મારા અનુભવ પ્રમાણે એનો ઉકેલ તમને આપવાનો પ્રયત્ન કરીશ. માધવ સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશન દ્વારા રજાઓમાં તમારું શિક્ષણ ન બગડે એનું સતત ધ્યાન રાખી રહ્યું છે. તો અમે આશા રાખીએ કે હું માધવ સ્કૂલ વતીથી કહું છું કે રજાઓના સમયનો સદુપયોગ કરી અને તમે દરેક ટૉપિક, દરેક વિષયના જે વિડીયોઝ મુકાય એને એવું જ સમજજો કે તમે સ્કૂલમાં રૂબરૂ આવીને ભણો છો, અને એની ખૂબ જ સરસ મહેનત કરજો, જેનાથી જ્યારે પણ આપણે સ્કૂલમાં રૂબરૂ અભ્યાસ કાર્ય શરૂ થાય ત્યારે આ વિડીયોમાં શીખેલું પણ તમારે વ્યવસ્થિત રીતે તૈયાર કરીને જ આવવાનું છે. આભાર.